કે એક દિવસ ઘરમાં પાણી ન આવે અને ઘરમાં પાણી સ્ટોક બી સ્ટોક પણ પાણી નું કરેલું ન હોય અને એક દિવસ પાણી ન આવે નળમાં તો આપડી હાલત કેવી થઈ જાય છે પાણી વગર. કોઈ કામ જે છે પાણી વગર એવું નથી કે આપણે કોઈ કામ કર ઘરની સફાઈ થી લઈને રસોઈથી લઈને શરીરની સફાઈ થી લઈને બધું જ છે. આપણે દાંત સાફ કરવા માટે કમસે કમ એક ગ્લાસ તો પાણી જોઈએ બ્રશ કર્યા પછી. દાંત માટે પછી પીવા માટે જોઈલું પછી વૃક્ષોને પાણી પાવા માટે પાણી જોઈએ આપણે. વાસણ સાફ કરવા માટે કપડા સાફ કરવા માટે કપડા ધોવા માટે પાણી વગરની જીવનની પાણી વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને પૃથ્વી પર ઘણું બધું પાણી છે. પણ એ બધું સમુદ્રમાં છે જે આપણે કઈ કામનું નથી. મીઠું પાણી બહુ ઓછું છે. જે નદીઓમાં છે અને નદીઓનું પાણી જે છે એ પછી એમાં સમુદ્રને છાળે છે. પરંતુ આજે આપણે અહીંયા આગળ એ જોવાનું છે કે પાણીનું પ્રદૂષણ જે છે કેવી રીતે થાય. પહેલાના લોકો પણ જીવતા હતા પહેલાના લોકો પણ રહેતા હતા. એ લોકોનું જીવન એટલું બધું લાંબુ હતું અને તમને આગળ કીધું વર્ષો સુધી એ જીવતા હતા 200 વર્ષ 250 વર્ષ. અત્યારે મનુષ્યની જિંદગી જે છે 50 વર્ષ જે છે એની વય મર્યાદા થઈ ગઈ છે. એનું રીઝન શું છે તમારી આગળ જો ફોટા દેખાય છે. નદીઓની સ્થિતિ કેવી છે. તો મનુષ્ય 100% વિકાસ કર્યો છે. મનુષ્ય પોતાની પ્રગતિ સાધી છે. મનુષ્ય પોતાની સાથે પોતાના દેશને પણ આગળ લઈ ગયું છે. આઝાદી પછી જે સ્થાને ભારત દેશ હતું આર્થિક રીતે વિકાસની રીતે એના કરતા એ ઘણા બધા સ્ટેપ ઉપર ચડ્યો છે. એ આગળ આવ્યું છે પરંતુ સાથે સાથે ભારત પ્રદૂષણ જેવી એક મુસીબતમાં જે છે ફસાઈ ગયું છે. અને એ મુસીબત માંથી એ પરિસ્થિતિમાંથી એ બહાર નીકળવું હોય તો બધા જ મનુષ્ય જે ભારતમાં રહે છે બધા જ લોકો ન સાથ સહકાર જરૂરી છે. અને સાથે સાથે સરકારના ચુસ્ત અને કડક પગલા બરાબર અહીંયા આગળ આપણે પાણી નું પ્રદુષણ જોવાનું છે કે પાણીનું પ્રદુષણ કેવી રીતે થાય છે. નદીઓમાં પાણી છે બરોબર હિમાલયથી નદીઓ નીકળે છે અને મધ્ય ભારત પૂર્વ મધ્ય ભારત કે પશ્ચિમ મધ્ય ભારતના જે દક્ષિણ તરફ આવીને સમુદ્રને મળે છે અને વચ્ચે વચ્ચે જે છે ઘણી નદીઓ પર જે છે બંધ બાંધ્યા છે. કે જેથી મનુષ્યને પાણી ની જરૂર પડે તો એમાંથી એ શુષ્ક ઋતુમાં એટલે ઉનાળા જેવી ઋતુમાં એમાંથી ઉપયોગ કરી શકાય અને નર્મદા નદી પર બાંધેલું જે બંધ છે. સરદાર સરોવર બંધ એનાથી તો કચ્છ સુધી પાણી લઈ જવાયું છે અને ત્યાં આગળ પણ જે છે અમુક ભાગ જે છે કચ્છ એ હરિયાળો થઈ ગયો છે. તો આ પ્રદુષણ થયું ક્યાંથી કેવી રીતે થયું એ પ્રદૂષણ છે જળ પ્રદૂષણ છે એ માનવ પ્રવૃતિઓને લીધે છે થયું છે. કે મનુષ્ય જે છે એના ગામડામાં જાઓ તો મનુષ્ય ત્યાંની સ્ત્રીઓ જે છે ત્યાં આગળ કપડા ધોતી હોય છે. ત્યાં બાળકોને નવડાવે છે. ઢોર ઢાકર ને નવરાવવામાં આવે છે. એવી રીતે પાણી પ્રદુષિત થાય છે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ આજનો મનુષ્ય ખૂબ પ્રમાણે પ્લાસ્ટિક નો યુઝ કરે છે પોલિથીન બેગ નો યુઝ કરે છે અને ઈ જે છે પવન દ્વારા કે મનુષ્ય દ્વારા ઈ જળમાં જાય છે પરિણામે એ જળ પ્રદૂષણ બી કરે છે અને એ જે છે જમીન પ્રદૂષણ કરે છે નદી માંથી તરતું જે છે કિનારે જતું રે ને જમીનમાં જે છે ખોપાઈ જાય પછી ઈ કવાતું નથી બરાબર એ વસ્તુ આપણે આગળ જોવાની છે.
ઉદ્યોગોને પાણી જોઈએ છે, બરાબર. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે, બરાબર. ઉદ્યોગોને પુષ્કળ પાણીની જરૂર છે. ગયા વખતે મેં કીધું હતું ને એનું કાર્ય પૂરું થઈ જાય, ઉદ્યોગોમાં માલ બનાવવાની પ્રક્રિયા પૂરી થઈ જાય તો એ બચેલું જે અસ્વચ્છ પાણી છે, જેમાં ઘણા બધા કેમિકલ્સ હોય છે, ઘણા બધા જંતુઓ હોય છે, એ કલર્સ એડ કરવામાં આવે છે. મેં તમને કપડા ઉદ્યોગનું, કાગળ ઉદ્યોગનું એક્ઝામ્પલ આપ્યું હતું. બરાબર. તો એ પાણી છે એ પ્રક્રિયા પછી ઉદ્યોગોમાં જે પ્રક્રિયા થાય છે માલ બનાવવાની, એ પ્રક્રિયા પછી જે પાણી વધે છે એ અસ્વચ્છ થઈ જાય છે, એટલે કે નકામું બની જાય છે. એ ઉદ્યોગો વાળાને પછી એ કામનું નથી રહેતું, તો એને નિકાલ ક્યાં કરવું, બરાબર. તો જમીન પર ખુલ્લું છોડી દઈએ તો ઈ લોકોને જ તકલીફ પડે. તો એ લોકો શું કરે છે કે એ પાણીના નિકાલ માટે લાંબી લાંબી પાઈપ્સ, તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ, એ પોતાના જે કારખાનાથી એકદમ લાંબી પાઈપ ગોઠવી અને એનો એક છેડો જે છે પોતાનું જે કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી છે જે ટેન્કમાં હોય છે ત્યાં જોડાણ થાય છે, અને બીજો જે પાઈપ્સનો છેડો જે છે એ જળાશયો હોય છે, પછી તળાવ હોય કે નદી હોય કે સમુદ્ર હોય, એ દ્રષ્ટિથી જે નજીક પડતું હોય તે જળાશયમાં એ છૂટો મૂકી દે છે, જો અહીંયા ચિત્રમાં દેખાય છે. અને એ બધું જ ઉદ્યોગોમાં જે અસ્વચ્છ પાણી છે, ઉદ્યોગોમાંથી જે છે કેમિકલ્સ યુક્ત અસ્વચ્છ પાણી છે, એને જળાશયોમાં આવી રીતે છોડી દેવામાં આવે છે. એનું પરિણામ શું થાય છે? તો એમાં પરિણામ એ આવે છે કે સમુદ્રમાં કે નદીઓમાં જે જળચર જે જીવો હોય છે, માછલી અને કાચબા ને એવા જે પણ જળચર પ્રાણી હોય છે નદીમાં કે સમુદ્રમાં, એને નુકસાન થાય છે. એ કેમિકલ્સથી એ લોકોનું જીવન જોખમાય છે, અને એન્ડ શું આવે છે એ બધા મરી જાય છે. જો તમને અહીંયા મરેલા માછલા તરતા દેખાય છે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ છે, ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો મનુષ્ય વિકાસ થયો, 100% સાચી વાત. પરંતુ એને પોતાનું જે પ્રગતિ સાધવા માટે એ વિકાસ પાછળ એટલો બધો દોડતો થઈ ગયો છે કે એ પોતાની પ્રવૃત્તિ સાથે નુકસાન શું કરે છે એની પાછળ એને ધ્યાન આપ્યું નથી. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે તમને મમ્મી કઈ વસ્તુ લેવા જવાનું કે 100 રૂપિયાનું, 50ની વસ્તુ લાવો ને 50 રૂપિયા તમે ખોઈને આવો તો કોઈ ફાયદો થતો નથી. એવી જ રીતે મનુષ્ય વિકાસ તો કર્યો છે પોતાની પ્રવૃત્તિ દ્વારા, બરાબર. પરંતુ એ પ્રવૃત્તિ દ્વારા એને પ્રકૃતિને, જે કુદરતી પ્રકૃતિ છે એને નુકસાન પણ એટલું જ કર્યું છે, બરાબર. તો વિકાસની સાથે સાથે આજે પ્રદુષણ પણ વધ્યું છે એમ કહી શકાય શોર્ટમાં, બરાબર. ને એ પ્રદૂષણમાંથી બહાર નીકળવું એ ખૂબ જ અઘરું છે, કારણ કે આ પ્રદૂષણમાંથી જે છે, પ્રદૂષણને લીધે ઘણા બધા મનુષ્યો પોતાનું જીવ અને જીવજંતુઓ, પશુ પંખીઓ એ ગુમાવી રહ્યા છે. એક એક્ઝામ્પલ આપું કે મોબાઈલ્સના ટાવર્સ નાખેલા છે, તમે જોયા હશે કે ઊંચા ઊંચા નેટ પકડાય એના માટે મોટા મોટા ટાવર્સ મોબાઈલ્સના નાખેલા હોય છે, બરાબર. જેથી ઈઝીલી જે છે એ એરિયામાં ટાવર્સ પકડાય. વડાફોનનું હોય, એરટેલનું હોય, હચનું હોય, એવું જુદી જુદી કંપનીઓએ અમુક અમુક વિસ્તારમાં જે છે ટાવર્સ નાખ્યા છે. પેલા તો લોકોને ખબર નહોતી તો એ પોતાના એરિયામાં નખાવા દેતા હતા. હવે ખબર પડી તો હવે એ લોકો દૂર દૂર નાખે છે, રહેણાંક વિસ્તારથી થોડુંક દૂર નાખે છે. તો એનાથી શું થાય છે? તો એમાંથી જે તરંગો નીકળે છે ને, એમાંથી જે તરંગો જે નીકળે છે એ મનુષ્યો માટે હાનિકારક છે, લાંબા સમયે એને નુકસાન પહોંચાડે છે. અને એ તરંગોમાં જે ટાવર્સમાંથી નીકળતા તરંગોમાં જે પંખીઓ આવે છે, એ પંખીઓને પણ નુકસાન થાય છે. અને એના લીધે જે દેવ ચકલી કે જે ચકલીઓ હતી એ નામશેષ થવા લાગી છે.
મરવા લાગી છે. હવે બહુ જ ઓછી સંખ્યામાં દેખાય છે. બરોબર. એવી જ રીતે ઘણી બધી આજે આપણે તો આટલું જ જાણીએ છીએ, પણ ઘણા બધા જે છે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રીઓ છે, કે જેને લીધે એના રો મટીરિયલ છે કે એમાં જે ઉત્પાદનમાં લેવાની વસ્તુ એટલી ડેન્જર હોય છે કે એમાંથી જે પછી નકામો કચરો નીકળે છે ને એ પણ બહુ ડેન્જર થઈ જાય છે. ઘણા બધા એવા ડેન્જર કેમિકલ્સ એ લોકો યુઝ કરતા હોય છે, કલર્સ યુઝ કરતા હોય છે. બરાબર. તો આજે જે છે જળચર પ્રાણીઓને ખુબ જ નુકસાન થયું છે ને પાણી તો બધાને જ ઉપયોગમાં લે છે. ભલે આપણે આજે ફિલ્ટર યુઝ કરીએ છીએ, પણ દુનિયામાં બધા જ લોકો ફિલ્ટર વસાવી શકે એ પોઝિશનમાં નથી. એ તો નળમાં આવતું પાણી જે છે ઉકાળીને કે ગાળીને પીતા હોય એ જ. બરાબર. જેની પાસે ગરમ કરવાના પાણી ગરમ કરવામાં જેટલું પણ ઈંધણ નથી, એ લોકો તો એમને એમ જ પી લેતા હશે. ઉદ્યોગોને પાણી જોઈએ. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે. એટલે નકામું ગણી નદી નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. આ કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદુષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડેલું આવું પાણી નદીના જળ પ્રવાહને પ્રદુષિત કરી નાખે છે. વળી જમીન પર ખુલ્લા છોડી દેવામાં આવેલું પાણી જમીનમાં ઉતરે છે. જમીન પર ખુલ્લું છોડી દેવામાં આવેલું પાણી હોય છે એ જમીનમાં ઉતરે છે. જો અહીંયા આગળ જમીનમાં ખુલ્લું પાણી છોડી દેવામાં આવે છે. તો એ શું થાય છે? એ જમીનમાં શું થાય છે? ઊંડે સુધી ઉતરે છે. અને પછી ભૂગર્ભનું પાણી જે છે એને પણ પ્રદુષિત કરે છે. જો વરસાદ દ્વારા જમીનની અંદર પાણી સચવાય છે, જે બોરિંગ દ્વારા આપણે પછી પાછું એને મેળવીએ છીએ, કે વૃક્ષો જે છે એના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતારીને જે ભૂગર્ભનું પાણીથી પોતાનું ગ્રો કરે છે, પોતાનો વિકાસ કરે છે, એવા વૃક્ષોને પણ નુકસાન પહોંચે છે. કેમ? તો ભાઈ જમીન પર છોડેલું કેમિકલ્સ યુક્ત પાણી જમીનની અંદર જતા વૃક્ષોના મૂળિયાને નુકસાન થતા એ વૃક્ષો જે છે લાંબુ સમય જીવી શકતું નથી. બરોબર. ભૂગર્ભ જળને પણ પ્રદુષિત કરે છે. આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. શહેરીકરણના લીધે શહેરની ગટરો જે છે એમાં ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડવામાં આવે છે. નદી, તળાવ કે સમુદ્રમાં છોડવામાં આવે છે. જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. શહેરમાં કેટલા બધા લોકો રહે છે, કેટલા બધા ઘરના જે છે ગંદુ પાણી વિચારો. એક ઘરમાંથી તમારા ઘરમાંથી કેટલું રોજનું પાણી નીકળતું હશે ગંદુ. વાસણ ધોયેલું, નાયેલું, ટોયલેટનું એ બધું કેટલું બધું પાણી એક ઘરમાંથી આટલું બધું નીકળે તો શહેરમાં તો કેટલા બધા ઘર છે. તો એ બધા પાણીનું નિકાલ કરવું ક્યાં? તો એ બધા પાણીનો નિકાલ જે છે ગટર્સ દ્વારા એને નાળામાં છોડવામાં આવે છે, અથવા તો શહેરના બાજુમાં દરિયો હોય તો સમુદ્રમાં છોડવામાં આવે છે. અને નદી હોય નજીકમાં શહેરની તો એ નદીમાં છોડી દેવામાં આવે છે. ગામડામાં તળાવ હોય તો એ તળાવમાં છોડી દેવામાં આવે છે. ને એ લીધે શું થાય છે? એ બધું જ પાણી નદી હોય, તળાવ હોય, સમુદ્રનું પાણી શું થાય છે? પ્રદુષિત બને છે, ગંદુ બને છે, જીવાણુયુક્ત બને છે. આજે ઔદ્યોગિકરણથી વરસાદ પાણી પણ પ્રદુષિત બન્યું છે. ઔદ્યોગિકરણ વરસાદનું પાણી કેવી રીતે પ્રદુષિત બન્યું છે? તો ઔદ્યોગિકરણથી જે ઉદ્યોગોની જે ચીમનીઓ છે એમાંથી નીકળતા ધુમાડા બરાબર. એ વાદળા બંધાય ને એ ભેજમાં ભળી જાય. એ ધુમાડો જે છે વાતાવરણમાં રહેલા ભેજમાં ભળી જાય છે. કેમિકલ્સ યુક્ત ધુમાડો જે મિલમાંથી નીકળે છે, ચીમનીઓમાંથી, ઉદ્યોગોની ચીમનીઓમાંથી નીકળે છે, એ બધું કેમિકલ્સ યુક્ત ડેન્જર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ધુમાડો છે એ વાતાવરણની ભેજમાં ભળી જાય છે.
એ ભેજ એ ભેજ ઠરે છે ને વરસાદ પડે છે ત્યારે એ વરસાદનું પાણી ચોખ્ખું હોતું નથી. કેમ? તો ભાઈ એ ભેજ જે વરસાદનું પાણી છે એ પેલા ભેજ હતું. અને ભેજમાં શું ભળેલું હતું ભાઈ? તો ઇન્ડસ્ટ્રી જે કેમિકલ્સ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ધુમાડો. હવે વરસાદ પડશે તો પાણીની સાથે એ કાર્બન ડાયોક્સાઇડ જે પ્રદૂષણ છે એ બી સાથે જો એ પરિસ્થિતિ જે છે વધી જાય એ ધુમાડાનું પ્રમાણ વધી જાય તો ઘણા વિસ્તારોમાં એવું બને છે કે એસિડ વરસાદ પડે છે. બરાબર એ તમે આગળ ભણશો એસિડ વરસાદ શું છે? ઉદ્યોગો ધુમાડો ગંધ એટલે વાસ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદુષિત કરે છે. ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે જળચર પ્રાણી હોય છે એનો નાશ થાય છે. માછલીઓ મરી જવાના કિસ્સા આપણે જાણતા ઘણા જોયા છે. તેલ ગારણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. રિફાઈનરી મિલ્સ છે. રિફાઈનરી કંપની છે કે જે તેલને અલગ કરે છે. એમાંથી ઘણું બધું જે છે પ્રદુષિત પાણી જે છે છૂટું નાખવામાં આવે છે નદીમાં બરાબર રિફાઈનડ ગારણથી સમુદ્રનું પાણી પ્રદુષિત થાય છે. જળ પ્રદૂષણથી કોલેરા જળ પ્રદૂષણથી શું થાય છે? મનુષ્ય પર શું અસર થાય છે? તો એ ગંદુ પાણી પીવાથી કે ગંદુ પાણી ઉપયોગમાં લેવાથી કે ગંદા પાણીથી ખેતી કરવાથી તો શું થાય છે? તો કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે. કદાચ એટલે આજે આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી જોઈએ. બહારનું પાણી પીવું જોઈએ નહીં. કે આપણા ઘરનું ચોખ્ખું ઉકાળેલું પાણીની બોટલ આપણી સાથે લઈ જવી જોઈએ. પછી આપણે નોકરી કરતા હોઈએ કે ભણતા હોઈએ કે ઓફિસમાં જતા હોઈએ કે મુસાફરીમાં હોઈએ બરાબર કે બહારથી બિસલરી કે પાઉચનું પાણી ખરીદીને પીવું જોઈએ નહીં. આપણને શું ગેરંટી છે કે એ બિસલરી છે એ પાણી જે છે એ ચોખ્ખું જ છે. બરાબર તો આપણે બહારનું પાણી કોઈ પણ સંજોગોમાં ખરીદવું નહીં. ઘરેથી ઉકાળેલું ચોખ્ખું કરીને પાણી લઈ જવું અને માટલામાં પણ ઘરે ઉકાળીને જ પાણી ભરવું જોઈએ. જેથી આપણે કોલેરા અને કમળા જેવા રોગોથી બચી શકીએ. આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. હમણાં હું તમને ફોટા બતાવું છું કે આપણે ઘણી બધી નદીઓ જે છે એ ગટર સમાન બની ગઈ છે. નદીઓના ગંદા પાણી ખેતી કામ માટે વપરાય છે. માટે પરિણામે ઉત્પન્ન થતા પાક ઘાસચારા જે પશુઓ ખાય છે ઘાસચારા અને શાકભાજી એ પ્રદૂષકોથી ભરપૂર હોય છે. બરાબર જે શાકભાજી નો ઉછેર કરવામાં આવે છે કે ખેતી કામ થાય છે કે પશુઓ માટેનું ઘાસચારાનું ઉત્પાદન થાય છે. ત્યાં આગળ જે પાણી લેવામાં આવે છે એ તળાવમાંથી કે નદીઓમાંથી લેવામાં આવે છે અને એ નદીઓનું પાણી પહેલેથી પ્રદુષિત થયેલું હોય છે. કેમ ભાઈ? તો મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા કે શહેરોનું જે છે ગટરનું પાણી જળાશયોમાં છોડવામાં આવે છે નદીઓમાં, તળાવમાં પછી ઇન્ડસ્ટ્રીઓનું જે છે પાણી જે છે નકામું પાણી જે છે એ પણ છોડવામાં આવે છે. એટલે નદીનું પાણી કે તળાવનું પાણી એ ઘણું બધું પ્રદુષિત થઈ ગયેલું હોય છે. અને એ જે પાણીથી સિંચાઈ થાય છે એટલે વિચારો કે એના પર પાક પર કેટલા બધા જમ્સ કેટલા બધા પ્રદૂષકો ચોટેલા હોય છે. એટલે જ તે મમ્મી શાકભાજી લાવે એને પેલા સરસ રીતે ધોઈ નાખવાની. ફ્રીજમાં પણ મૂકવાની હોય ને તો બી એને ધોઈને સાફ કરીને ડબ્બામાં કે બેગમાં ભરીને જ મૂકવી જોઈએ. આમ લાવીને ફ્રીજમાં ભરી દેવું એવું બરોબર
આપણે થોડું ધ્યાન રાખવાનું, મમ્મીની હેલ્પ કરવાની. બરાબર. બીજી વસ્તુ કે એને ધોઈને જ ખાવાનું. કોઈ ફ્રૂટ હોય કે કાચા શાકભાજી ખાવાનું હોય તો મમ્મી બજારમાંથી લઈ આવી તો એને ધોઈને જ હંમેશા કોઈ બી વસ્તુ જે બહારથી લાવ્યા હોય એને ધોઈને જ ખાવાની, ધોઈને સાફ કરીને. બરાબર. તો કેમ ભાઈ? તો ભાઈ અત્યારે જે સિંચાઈનું પાણી જે લેવામાં આવે છે ખેતી માટે એ કેવું હોય છે? ગંદુ હોય છે ને એ ઉત્પાદિત થતી શાકભાજી છે, ફળો છે કે અનાજ છે એ પ્રદુષકથી ભરપૂર હોય છે. એને ચોખ્ખું કરીને જ ઉપયોગમાં લેવું છે. દરેક વર્ગની વ્યક્તિ પછી શ્રીમંત હોય, મધ્યમ વર્ગની હોય કે ગરીબ હોય, દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી કે ખેડૂત કે ઉદ્યોગપતિ કે શિક્ષિત વ્યક્તિ એટલે ભણેલી ગણેલી વ્યક્તિ કે કારીગર વ્યક્તિ કે કર્મચારી પ્રજા હિત વિરુદ્ધ એટલે પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા એટલે છેડછાડ કરતા પ્રજાના હિત, હિત એટલે એનો ફાયદા વિરુદ્ધ એના હિતમાં એના માટે જે સારું થાય એનાથી વિરુદ્ધ, બરોબર, એને નુકસાન પહોંચાડવા માટે ચેડા કરતું હોય એટલે છેડછાડ કરતા જરા પણ અચકાતા નથી. બરાબર. દરેક વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર, કર્મચારી પ્રજા ના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતા નથી. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ. બરાબર. કે જે ઇન્ડસ્ટ્રીમાં જે વસ્તુ બને છે એ આપણા માટે જ છે, આપણી સુખાકારી માટે છે. પરંતુ જે ઉદ્યોગપતિઓ છે, એના માલિકો છે, જોઈએ કે એ જે પાણી છે જે કેમિકલ્સ યુક્ત છે એમાં એવા જે પદાર્થો નાખે કે એ પાણીનું તટસ્થીકરણ થાય. એનું કેમિકલ્સનું જે માત્રા છે ઓછી થઈ જાય અને પછી એને અંદર જળાશયોમાં છોડવામાં આવે. બરોબર. અથવા તો એને ચોખ્ખું કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું કંઈક કરે. બરાબર. સરકારે ઉદ્યોગ ઉપર કડક નિયંત્રણો રાખવું જોઈએ. આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કરકસરયુક્ત ઉપયોગ કરવો જોઈએ. બરાબર ને? અડધો ગ્લાસ પાણી આપણે મોરલ્સમાં શીખવાડતા જ હતા કે ભાઈ અડધો ગ્લાસ પાણી પીવું હોય તો માટલામાંથી અડધો ગ્લાસ જ કાઢવો જોઈએ. તો બી પાણી પીધા પછી બચી જાય તો એ પાણીને ગટરમાં ન જવા દેવું જોઈએ, એને પ્લાન્ટમાં નાખી દેવું જોઈએ કે એક ડોલમાં ભેગું કરવું જોઈએ કે પછી એ પાણી આપણે પશુ પંખીઓને પીવડાવી શકીએ. બરાબર. હવે શાળા કે ગામમાં પાણીની જાળવણી માટે તમે શું શું કરશો? તમે શાળામાં પાણીની જાળવણી માટે શું કરશો? તો આપણે શાળામાં ગર્લ્સ કોઈને જવાબ આપવો છે કે શાળામાં પાણીની જાળવણી માટે આપણે શું શું કરી શકીએ? તમે સ્કૂલે આવતા હો તો પાણી જાળવવા માટે તમે શું કરી શકો? મને કોઈ કેશે? પાણી પીને પછી નળ ખુલ્લો ન મૂકી દેવાનો. વેરી ગુડ. નળ ખુલ્લા નહી. જો આપડે તો તમે તો સેવન્થમાંથી હવે એઈથમાં આવી ગયા. સેવન્થમાં હતા ત્યારે મેં તમને જોયા હતા. હવે એઈથમાં તો ઓર મોટા થઈ ગયા હશો. બરોબર ને? એટલી મોટી છોકરીઓ જે છે એ તો બહુ જિમ્મેદાર હોય છે. બરાબર ને? એ કોઈ દિવસ નળ ખુલ્લો ન રાખે ઓર બલ્કि નળ ખુલ્લો હોય તો એ પોતાનું કામ મૂકીને નળ બંધ કરી દે. એમ ન કે ના મેં શરૂ થોડી રાખ્યું છે. જેને નળ ખુલ્લો રાખ્યો છે એ બંધ કરશે. એવું તો વિચારે જ નહી. કારણ કે એ વિચારે કે આ જે પાણી છે અમૂલ્ય, કુદરતની અમૂલ્ય ભેટ મળેલી છે આપણને. જો આ પાણી ખલાસ થઈ જશે તો આપણે પાણી વિના શું કરીશું? એટલે જેને પણ ખુલ્લું રાખી દીધું હોય આપણે
નળ બંધ કરી દઈએ, અથવા તો આપણે રસ્તામાંથી જતા હોઈએ ને આપણને દેખાય કે આ નળ ખુલ્લો છે ને વેસ્ટ પાણી વયું જાય છે નકામું, તો આપણે એને બંધ કરી દઈએ. બરાબર. પછી શાળામાં જે છે આપણે નળ શરૂ હોય તેને બંધ કરી દેવાના. બરાબર. પાણી જરૂર હોય એટલું જ પીવાનું, લેવાનું. એને પછી પાછું વધી ગટરમાં નાખવાનું નહીં. બરાબર. ઘરમાં પણ એવી જાળવણી રાખવાની. ગામમાં પણ આપણે પાણીની જાળવણી કરી શકીએ કે જળાશયો હોય ગામડામાં તો ત્યાં આપણે ઢોરને ઢાંખરોને નવરાવીશું નહીં. કચરા નાખીશું નહી અને વાસણ કપડા ધોશું નહી. બરાબર. એવી રીતે પાણીનું જાળવણી કરી શકીશું. આપણે જોશું કે આપણા ગામના તળાવમાં કોઈ એ ગંદુ પાણી છોડ્યું છે તો આપણે એની સામે જે છે એક્શન લઈશું અને એને પણ મદદ કરીશું કે એ બીજો રસ્તો શું કરી શકે. બરાબર. તળાવમાં પાણી છોડવાની બદલે બીજું શું કરી શકે એને સમજાવીશું કે આનાથી તો બધા માંદા પડશે ગામમાં. બરાબર. તો આપણે ઘણું બધું કરી શકીએ. આપણે ભણેલા ગણેલા છીએ. જેને એ તરફ ધ્યાન ન દોરાતું હોય, ધ્યાન ન જોતું હોય, તો આપણે એને રસ્તો બતાવીશું. બરાબર. ઓકે. હવે આવે છે હવા પ્રદુષણ, એર પોલ્યુશન. આજે પાણીની જેમ હવા પ્રદુષણ પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરે છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ઉદ્યોગોમાં છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં પડતા હવાનું પ્રદુષણ થાય છે. હવાનું પ્રદુષણ કેવી રીતે થાય છે? હવામાં કેટલાક પ્રકારના ગેસ અને ધુમાડા, જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય ધુમાડા, એ ભળતા હવાનું પ્રદુષણ થાય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહનો હવામાં ધુમાડા અને વાયુ જેવા કે નાઇટ્રેક્સ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ એ ભેળવે છે. બરાબર. જે પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા જે વાહનોમાંથી નીકળતા ધુમાડા જે હોય છે એ વાયુમાં વાતાવરણમાં કયા કયા વાયુઓ મુક્ત કરે છે, વાતાવરણમાં કયા કયા વાયુઓ છોડે છે? ડીઝલ અને પેટ્રોલ થી ચાલતા સાધનો. પછી જે છે વિમાન હોય કે મોટર હોય કે બસ હોય, ટ્રેન હોય, એ વાતાવરણમાં કયા વાયુઓ ભેળવે છે જે ડેન્જર છે? આ બધા જ વાયુઓ જે હું નામ બોલું છું એ બધા ડેન્જર છે. નાઇટ્રેક્સ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. એ હવામાં શું કરે છે? ભેળવે છે. બરાબર. જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ને આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદુષણ વધી ગયું છે. મેં આગળ સમજાવ્યું એમ તમને કે વૃક્ષો જે છે ને એ હવામાં જે પ્રદુષણ છે ને એને શોષી લે છે. કે વાતાવરણમાં જે ઝેરી વાયુઓ જે છે એ બધા જ પ્રદૂષણને શોષી લે છે. પરંતુ આજે પહેલાની સરખામણીમાં આજે જંગલો ઘટ્યા છે. જંગલોનું પ્રમાણ ઘટ્યું છે. મનુષ્ય વસાહતો, કારખાનાઓ, ઇન્ડસ્ટ્રીઓ વધી છે અને એની સાથે જે છે ધુમાડાઓ પણ વધ્યા છે. એટલે વાતાવરણમાં આવા ઝેરી વાયુઓનું પ્રમાણ વધ્યું છે અને એની સામે એ વાયુઓને શોષનારા જે વૃક્ષો છે એનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવા પ્રદુષણ સર્જાયું છે. બરાબર. હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવામાં ધૂળના રજકણો ઉડે છે, ભળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ વધવા લાગ્યું છે.
જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ તમે સમસ્યાને સાંભળ્યું હશે, જોયું હશે, છાપામાં વાંચ્યું હશે, જે છાપામાં વાંચી હશે. બરાબર, ગ્લોબલ વોર્મિંગ એટલે વાતાવરણમાં જે છે ઓઝોનનું પડ છે ને, ઓઝોન વાયુ છે ને એનું પડ જે છે એ પતલું થવું. તો ઓઝોન વાયુ શું કરે છે? વાતાવરણમાં રહેલું એક ઓઝોન વાયુનું લેયર છે, પડ છે, જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને શોષી લે છે. અને એ ડેન્જર હોય છે. સૂર્યમાંથી નીકળતા જે પારજાંબલી કિરણ હોય છે એ આપણા માટે ડેન્જર હોય છે. તો એ બધા જ પારજાંબલી કિરણો જે છે એ ઓઝોન સ્તરમાં શોષાઈ જતા પૃથ્વી સુધી આવતા ન હતા. પરંતુ આવા બધા વાયુઓને લીધે, આ ડેન્જરસ વાયુ, કેમિકલ્સ યુક્ત વાયુ જે ઉદ્યોગો અને પેટ્રોલ ડીઝલના યુઝ કરવાથી નીકળતા ધુમાડા, ઉદ્યોગોની ચીમનીમાંથી નીકળતા ધુમાડા, એ બધા જ વાયુઓએ એ ઓઝોન ના લેયર્સને, ઓઝોનના પડને પતલું કરી દીધું છે. અને એમાંથી એ ઓઝોન સ્તર પતલું થતા વાતાવરણમાં સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચવા લાગ્યા. અને એને લીધે ઋતુઓમાં અસમાનતા, ઘણી બધી સ્કીનની, ચામડીની બીમારીઓ, ઘણું બધું જોવા મળે છે. બરોબર, તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કહેવાય એની. બરોબર, આગળ તમે 10મા સુધી આવે છે ગ્લોબલ વોર્મિંગ, તમારા 9માં બી આવશે ને 10માં બી આવશે. ગ્લોબલ વોર્મિંગ શું છે ડિટેલમાં. પણ અત્યારની સમજ માટે તો એટલું તમારા માટે ઇનફ છે કે વાતાવરણમાં રહેલું ઓઝોનનું લેયર જે પતલું થતું જાય છે ને, એમાંથી પારજાંબલી કિરણો જે છે પૃથ્વી સુધી પહોંચવા લાગ્યા છે, એ સમસ્યા. બરોબર, વાતાવરણમાં પડેલું ગાબડું એમ પણ કહી શકાય કે વાતાવરણમાં પડેલું ગાબડું એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ. બરાબર, તો ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઉભી થઈ છે. હવાના પ્રદુષણથી ફેફસાની બીમારી. જો હવા પ્રદુષણથી મનુષ્યને કઈ કઈ બીમારીઓ થાય છે? તો હવા પ્રદુષણથી, કારણ કે આપણે શ્વાસોચ્છ્વાસ દ્વારા હવા જ લઈએ છીએ. બરાબર, અને પછી આપણી કામની જે હવા છે, ઓક્સિજન વાયુ છે, જેને પ્રાણવાયુ આપણે કહીએ છીએ, ફેફસામાં જે છે સંગ્રહાઈ જાય છે. અને બીજી નકામી હવા આપણે ઉચ્છવાસમાંથી બહાર કાઢી દઈએ છીએ. પણ લઈએ છીએ તો બધું સાથે જ. બરોબર, એમાં ધૂળના રજકણો જાય છે, પછી બધી જાતના જે છે વાયુ વાતાવરણમાં હોય છે, બધા જ આપણે શ્વાસમાં જાય છે. ફેફસા ઓક્સિજન વાયુને શોષી લે છે. બરાબર ને, આપણે સાયન્સમાં ભણીએ છીએ. હવાના પ્રદુષણથી ફેફસાની બીમારીઓ, દમ, હાંફ જેવા રોગો થાય છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શું થાય છે? ધૂળના રજકણો વધારે શ્વાસમાં જાય તો આપણને શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદુષણથી શું થાય છે? તો વધુ પડતા પ્રદુષણથી ગુગળામણ થાય છે. એટલે આપણે શ્વાસ ન લઈ શકીએ. આપણને કઈ ગમે નહી, આપણે શ્વાસ લઈ જ ન શકીએ, ગુગળામણ થાય, મૂંઝારો થાય છે. વધારે પડતા પ્રદુષણથી ગુગળામણ થાય છે. ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થાય છે. ઘણા પ્રાણીઓ છે એ હવા પ્રદુષણ મરી જાય છે. હવાના પ્રદુષણથી ગરમી વધી રહી છે. હવાના પ્રદુષણને લીધે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડ વરસાદ થાય છે. આવા ઝેરી વાયુઓ જે છે, મેં તમને સમજાવ્યું આગળ કે ભેજ સાથે ભળી જાય ને વરસાદ પડે તો પછી એસિડ વરસાદ થાય છે. જે વનસ્પતિને અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન કરે છે. હવાનું પ્રદુષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેને ચુસ્તપણે અમલ કરવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ, જો આપણે હવા પ્રદુષણ અટકાવવા માટે શું કરી શકીએ? તો અહિયાંથી શરૂ થાય છે કે આપણે હવા પ્રદુષણ અટકાવવા આપણે શું ઉપાયો કરી શકીએ? તો હવાનું પ્રદુષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલીક નિયમો બનાવવા અને એનું ચુસ્ત અમલ કરાવવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં
ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય એટલે ત્યાં આગળ ફિલ્ટર થઈને જ એને છોડવામાં આવે એવા સાધનો વિકસાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરવા વિના દંડ કરવા જોઈએ. પેટ્રોલ ડીઝલ નો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. બરોબર ઘણા બધા ઘરમાં જેટલી વ્યક્તિ હોય એટલા જે છે સ્કૂટર્સ હોય છે. પોતાના પર્સનલ કામ માટે પોતે અલગ અલગ ચાલીને જોઈ શકાય એવી જગ્યા પણ એ ગાડી લઈને જાય છે. શું કામ તો એ ખોટો દમ દેખાવા માટે કે અમારા બધા પાસે ગાડી છે. બરોબર પણ એ નથી વિચારતા કે આમાંથી નીકળતો ધુમાડો છે વાતાવરણ કેટલું નુકસાન કરે છે ને સાથે એ ખુદ ને બરાબર તો જરૂર પૂછતા જ જે છે પેટ્રોલ ડીઝલ થી ચાલતા સાધનો નો ઉપયોગ કરવો જોઈએ. બરોબર આટો મારવા કે નકામાં જે છે ફરવા માટે એવા સાધનો નો ઉપયોગ કરવો જોઈએ ચાલવું જોઈએ સાયકલ ચલાવી જોઈએ બરોબર સાયકલ નો ઉપયોગ કરવો જોઈએ ચાલી જવું જોઈએ બરોબર હેલ્થ બી સારી રે અને વાતાવરણ બી સારું રહે. પ્રદૂષણ મુક્ત એવા CNG પ્રદૂષણ મુક્ત એવા CNG અને PNG નો ઉપયોગ કરવો જોઈએ. CNG અને PNG નો ઉપયોગ કરવો જોઈએ. CNG છે ગેસ CNG છે કોમ્પેક્ટ નેચરલ ગેસ છે. કોમ્પેસ નેચરલ ગેસ છે. CNG જે કાર અને બસ માં વપરાય છે અને PNG છે એનું ફૂલ ફોર્મ છે પાઇપ નેચરલ ગેસ જે પાઈપ દ્વારા જે છે ઘર સુધી લાવવામાં આવે છે જે રસોઈ માટે ઉપયોગી છે. બરાબર સિલિન્ડરમાં પણ એ આવે છે તમારે ઘરે ગેસ ના સિલેન્ડર હોય છે જેના પર જેના દ્વારા મમ્મી જે છે ગેસ નો ચૂલો સળગાવે છે બરોબર એ સિલિન્ડર જે છે એમાં જે ગેસ છે એ PNG છે અને CNG છે એ કારમાં બસમાં રિક્ષામાં જે યુઝ થાય છે બરોબર એનાથી શું થાય છે તો એનાથી ધુમાડો નથી થતો. વાહનોમાં PUC નો કડક અમલ કરવો જોઈએ. પોલ્યુશન PUC હવે PUC શું છે એનું ફૂલ ફોર્મ તમારે શોધી લાવવાનું છે બરાબર. શું તમે કોઈ વાર કોઈ એવું કાર્ય કરો છો જેથી હવા પ્રદુષણ કરતા હોય. તમે એવું કોઈ કાર્ય કરો છો કે જે હવા પ્રદુષણ કરતા હોય. તમે એવું કોઈ કાર્ય કરો છો કે જે હવા પ્રદુષણ કરતા હોય યસ ઓર નો હા કે ના. હા બનાવીએ છીએ ને હા. નાઈ. નાઈ તમે સ્કૂટર નથી વાપરતા હા એજ કઉ છું સ્કૂટર નથી ચલાવતા તમે. એ બઉ જરૂરી હોય ને તો જ સ્કૂટર લઈને જવાનું. બરાબર ભલે મમ્મી પપ્પા એ અપાવી દીધું આપણને નાઈ મિસ પરંતુ આવડતું જ નથી આવડતું જ નથી ઓકે બઉ ઠંડી પડવા લાગી છે ને. બઉ ઠંડી પડવા લાગી છે હા તાપણું કરો છો તમે. નાઈ તો હેને કોલસા બાળો છે. પછી છાણાનું જે ઘરમાં દાદીમાં હોય ને તો એ તો કે છાણા લઈ આવો છાણા ની તાપડી કરી બહુ ઠંડી પડવા લાગી છે. તો એનાથી શું થાય છે તો ધુમાડો નીકળે છે અને વાતાવરણ પ્રદુષણ કરે છે. પછી રસોઈ બનાવતી વખતે ધુમાડો નીકળે છે ઈ બરોબર તમે ઇલેક્ટ્રિક ના સાધનો યુઝ કરો છો ફ્રીજ યુઝ કરો છો કે નથી કરતા. હા. એસી યુઝ કરો છો કે નથી કરતા ઉનાળામાં. હા મિસ નાઈ બરાબર પંખા આપડે બાળીએ છીએ. એનાથી શું થાય છે પ્રદુષણ થાય છે. માટલું યુઝ કરો છો પાણી ભરવા માટે હાલો કઈ નથી કરતા માટલું યુઝ કરો છો. હા
નહી ફિલ્ટર બધા ના ઘરે જે છે. હા જે ફિલ્ટર યુઝ કરતા હશે એમાંથી જે છે અમુક જે છે વાયુ નીકળતા હોય છે. અને ફ્રીજ ની પાછળ શું છે ગરમ ગરમ એર હોય છે. બરોબર ઈ જે છે હા અમુક ડેન્જર એર્સ હોય છે. બરોબર અને એ વાતાવરણમાં ભળીને હવાનું પ્રદુષણ કરે છે. એવી જ રીતે માટલા પકવનાર કુંભાર છે ને એ ભટ્ટો કરે છે. જે તમે ઘરમાં રહો છો ને એ ઘર ઈંટ નું બનેલું છે. એ ઈંટ પકવવા માટે પણ એ કુંભારે ઘણા બધા જે છે લાકડા ભૂસો બાળ્યો હશે બન્યા હશે. ઈંટ પાકી છે. બરોબર ને તો આપણી જરૂરિયાત માટે આપણે નહી તો આપણા માટે કોઈ બીજા એ હવાનું પ્રદુષણ કરે જ છે. બરોબર તો આપણે શું કરવું જોઈએ તો એ બધી જ વસ્તુઓ ન વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ફ્રીજને સાવચેતીથી યુઝ કરવું જોઈએ. ઘરને સાવચેતીથી કે આપણી પાસે પૈસા છે તો લાવ એક ઘર છે આપણે બીજું બનાવી લઈએ. એવી જ રીતે મનુષ્ય પોતાની બધી જ જરૂરિયાતો જે છે એમાં વિવેક રાખવો જોઈએ વિવેક ઉપયોગ કરવો જોઈએ પૈસા છે તો છે પણ એવી રીતે આપણે બેફામીનો ઉપયોગ કરવો જોઈએ નહી કેમ તે બધા જ વસ્તુઓ જે બનાવવામાં આવે છે એની પાછળ ઘણું બધું પાણી નો યુઝ થાય છે. ઘણા બધા જે છે પ્રવૃતિઓ દ્વારા હવાનું પ્રદુષણ થાય છે. બરાબર એટલા માટે આપણે જીવનમાં જે આપણા જીવનના સુખ માટે સુખાકારી માટે જે વસ્તુઓ છે એનો ખૂબ વિવેકથી ઉપયોગ કરવો જોઈએ કરકસર યુક્ત ઉપયોગ કરવો જોઈએ. આજનું હોમવર્ક ઈ છે કે પીયુસી પીયુસી શું છે એ કથીરને ખબર છે પણ મને ખ્યાલ છે કે આન્સર નહી આપે. તથીને સમજાવેલું છે આ કે પીયુસી શું છે તથીર ખબર છે તથીર છે કે નથી આજે પીયુસી શું છે? પોલ્યુશન કંટ્રોલ અંડર કંટ્રોલ પોલ્યુશન અંડર કંટ્રોલ ના રૂલ્સ હોય પોલ્યુશન અંડર કંટ્રોલ બરાબર ને ગુડ કોણ છે ગર્લ્સ તમારું નામ બોલો બેટા પોલ્યુશન અંડર કંટ્રોલ પોચા નિશાની છે અરે વાહ પોલ્યુશન અંડર કંટ્રોલ જે છે એના રૂલ્સ બનાવેલા છે. એવા રૂલ્સ નો કડક અમલ કરવો જોઈએ કે જે સીએનજી અને પીએનજી જે છે જે ઓછા ડેન્ઝર છે ઓછું પ્રદુષણ ફેલાવે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. અને જો વાહનો જે વધુ ધુમાડો ફેંકતા હોય એના માટે જે છે પોલ્યુશન અંડર કંટ્રોલ નો કડક અમલ કરવો જોઈએ એવા વાહનોને જે છે રોકવા જોઈએ. બરાબર જે વધારે ધુમાડો ફેકતા હોય. ઓકે તો આપણે હવે આવ્યા ભૂમિ પ્રદૂષણ બરોબર એ આપણે આગલા લેક્ચરમાં લઈશું ને ઇન્શાલ્લાહ જો આજે વિભાગ બી જે છે ને એ હું તમને સેન્ડ કરીશ તો વિભાગ એ અને વિભાગ બી તમે ફેરબુકમાં લખી લેજો ઓકે વિભાગ એ અને વિભાગ બી છે એ તમે ફેરબુકમાં લખી લેજો મારી સાથે સાથે જ લખજો કારણ કે હું ગમે ત્યારે ગમે એ ગર્લ્સને કહી શકું કે તારી ફેરબુકમાં મને બતાવો સ્ક્રીન પ્રેઝન્ટ કરાવી ઓકે તો આપણેે આજે લેક્ચર પૂરું કરીએ બરાબર આપણે આવતા લેક્ચરમાં ભૂમિ પ્રદુષણ જોશું બરાબર હા મિસ કે મિસ સમજાય ને આજે સમજણ પડે ને બેટા આપડે શું હા ભણ્યા મિસ હતા શું ભણીએ આપણે આજે પાણી નું પ્રદૂષણ જળ પ્રદૂષણ અને પાણી નું પ્રદુષણ ઓકે ઓકે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ મિસ છે ઓકે મિસ બાય બાય મિસ બાય મિસ મિસ બાય 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 Good morning, girls. ગુડ મોર્નિંગ કૃણાલી મિસ Good morning.
1 મિનિટ. મજામાં? હા મિસ મજામાં. કે ઠંડી કેવી છે? થોડીક છે કે બહુ છે? જરાય નઈ જરાય નહી. થોડીક છે. થોડીક છે જરાય નથી થોડીક છે બઉ છે બાપરે. મને તો બઉ લાગે છે ભાઈ. થોડીક નઈ મને તો બહુ લાગે છે હે ને મને બહુ લાગે અને ના આમ જોવો ને તો જે નોર્મલ માણસ હોય ને એને બધી ઋતુ ની અસર થાય હો. એટલે તમે નોર્મલમાં આવો છો ને બધા. હા મિસ હા તો હા બરો મિસ હા નોર્મલમાં એમ પછી તમે એમ કયો મિસ અમને ઠંડી જ નથી વાતી તો મારે વિચારવું પડે કે તમે એમ સુપર વુમન છો કે શું સુપર મેન હોય એમ સુપર વુમન છો કે ઠંડી જ નથી લાગતી. તો અમને કઈક નહી આઈડિયા મિસ આપો હે મિસ અમે એમ નઈ નોર્મલ કાલ મારી ફ્રેન્ડ એમ નઈ આ કાલ બધી મારી જેને ફ્રેન્ડે મેસેજ કર્યું કે એક સેલ્સિયસ ને ઠંડી છે તો મેં કીધું હાય હાય ને એટલી અહિયાં તો કઈ ન કેવાય. ઓકે ઓકે ના બેટા એમ તો ઠંડી છે. ઓકે અને સારું છે ઠંડી પણ જરૂરી છે પણ થોડુંક સેફ રહેવાનું. એટલી બધી એને આપણે ઈગ્નોર નહી કરવાની બરાબર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણું લેસન બરાબર લાસ્ટ ટાઈમ મિસ જો હમને કિયા થા વહી સે સ્ટાર્ટ કરને વાલે